કચ્છ રહસ્યો, રણ અને શ્રદ્ધાની આ પવિત્ર ભૂમિ. સદીઓથી અહીં એક શક્તિ બિરાજમાન છે, જે માત્ર કચ્છ જ નહીં પણ દેશ વિદેશમાં વસતા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પણ શું તમે જાણો છો કે માતાના મઢમાં બિરાજતા માં આશાપુરાનું આ સ્વરૂપ કેમ અનોખું છે? કેમ માની મૂર્તિ પૂર્ણ નથી? આવો જાણીએ આ દિવ્ય પ્રાગટ્યનો ઇતિહાસ. વાત છે લગભગ 1500 વર્ષ જૂની. મારવાડના કરડવણિયા દેવચંદ, જે માના પરમ ભક્ત હતા, તે વેપાર અર્થે કચ્છ આવ્યા હતા. નવરાત્રિના દિવસો હતા અને દેવચંદ માતાજીની ભક્તિમાં લીન હતા. ત્યારે મા આશાપુરાએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે હું અહીં બિરાજમાન થવા માગું છું. માતાજી આદેશ આપ્યો કે એક મંદિરનું નિર્માણ કરો, પણ શરત માત્ર એક જ હતી. શરત એ હતી કે મંદિરના દ્વાર 6 મહિના સુધી બંધ રાખવા અને અંદર જોવાનો પ્રયત્ન ન કરવો. દેવચંદે વચન આપ્યું. મંદિર બન્યું અને દ્વાર બંધ થયા. અંદરથી સતત દિવ્ય ઝાંઝરનો અવાજ આવતો હતો, જાણે સાક્ષાત શક્તિ ત્યાં નૃત્ય કરી રહ્યા હોય. 5 મહિના પૂરા થયા, પણ 6ઠ્ઠો મહિનો પૂરો થવાની તૈયારીમાં હતો કે આજ દેવચંદની ધીરજ ખૂટી ગઈ. એક દિવસ અચાનક ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો. શંકા અને ઉત્સુકતામાં આવીને દેવચંદે સમય મર્યાદા પૂરી થયા પહેલાં જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા. દ્વાર ખુલતાની સાથે જ એક તેજપુંજ પ્રથરાઈ ગયો. દેવચંદે જોયું તો મા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હતા, પણ હજી તેમનું સર્જન અધૂરું હતું. સમય પહેલાં દ્વાર ખુલી જવાને કારણે માની મૂર્તિ માત્ર કમર સુધી જ આકાર પામી હતી અને ચરણોનું સર્જન બાકી રહી ગયું હતું. દેવચંદને પોતાની ભૂલ સમજાઈ, પણ મા તો દયાળુ છે. તેમણે કહ્યું કે મારું આ જ સ્વરૂપ પૂજા છે. ત્યારથી લઈને આજ સુધી મા આશાપુરા આ જ સ્વયંભૂ સ્વરૂપે પૂજાય છે. મા આશાપુરા સૌની આશા પૂરી કરતા હોવાથી આશાપુરા કહેવાયા. બોલો જય મા આશા.